રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ ઉપર ધમાલ મચાવતા લોકોમાં આક્રોશ। રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને મન ફાવે તેમ સરા જાહેર દરેક લોકોને ન સાંભળી શકાય તેવી શાહરૂખ નોઈડા સંધી નામના શખ્સે ભૂંડી ગાળો આપી હતી। જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના શખ્સે ઉપલેટાનો બાપુ છો, ઉપલેટા ગામનો બાપુ છો, મારી સાથે કોને બાજવું છે, મારી સાથે કોઈને બાજવું હોય તે આવી જાઓ તેવી રીતે જાહેર ચોકમાં બૂમો પાડતા ખુલ્લી છરી સાથે મુખ્ય રાજમાર્ગ ઉપર જાહેર બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે રાત્રે ધમાલ કરી હતી। ત્યારે વિધર્મી શખ્સ મારામારી કરતો હોય તેવા સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા પણ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, પરંતુ શહેરના સમસ્ત હિન્દુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિ પલિતો ચાંપનાર આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી કોઈ પણ ધર્મ સમાજના અસામાજિક તત્વોમાં એક દાખલો બેસાડી શકાય। ત્યારે 3.5 થી 4 હજાર જેટલું પબ્લિક જાહેર માર્ગ ઉપર સતત બાપુના બાવલા ચોક ખાતે મોડી રાત્રિ સુધી ઉપસ્થિત રહ્યું હતું। ત્યારે સમસ્ત હિન્દુ સમાજ મક્કમ હોય, જેને લઈને ધોરાજી ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ત્યારે આખરે આજરોજ બપોરે 11 કલાકે આરોપીઓનું પંચનામું કરવા માટે ઘટના સ્થળે ઉપર લાવવામાં આવ્યા હતા, જ્યાં ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકોને વિખેરાયા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।